કેમ છો મિત્રો? આજે ફરી એકવાર હું તમારા માટે નવો વિડીયો લઈને આવ્યો છું. આજે હું છું જુનાગઢમાં. જુનાગઢ મારું હોમ ટાઉન છે. તો આજે હું અન્નપૂર્ણા પરોઠા હાઉસમાં આવ્યો છું. તો જુનાગઢમાં ઘણા લોકો પરોઠા સેલ કરે છે અને બહુ સારા સારા વેરાયટીઝના મળે છે અહીંયા. અને આજે હું જે આઉટલેટમાં આવ્યો છું તે એક આઉટલેટ તો ના કહે પણ નાની એવી રેકડી છે અને રિક્ષામાંથી લોકોએ બનાવેલી છે આખી રેકડી. તો આજે હું અહીંયા ટ્રાય કરવા માટે આવ્યો છું પરોઠા. અને જોઈએ આપણે એની પાસે કેટલી જાતની વેરાયટી છે, શું મેનુ છે, શું પ્રાઇસ છે. તો ચાલો શરૂ કરીએ. જુનાગઢમાં બહુ બધા ફૂડ સ્ટોલ છે અને ક્વોલિટી ફૂડ જો તમારે ખાવું હોય, સપોઝ કે જે અત્યારે હું કવર કરવા આવ્યો છું અન્નપૂર્ણા પરોઠા હાઉસ, જો તમારે ક્વોલિટી ફૂડ ખાવું હોય તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા. અને સાથે સાથે હું તમને બતાવીશ કે એ લોકો કઈ રીતના બનાવે છે, શું છે શું નહીં, કેટલા વર્ષથી અહીંયા ઊભે છે, પહેલાં શું કામ કરતા, બરોબર છે. તો તમને બતાવી દો અન્નપૂર્ણા પરોઠા હાઉસ બહારથી કેવું લાગે છે. આ છે અન્નપૂર્ણા પરોઠા હાઉસ, જોઈ લો તમે. એક નાની એવી રિક્ષામાંથી એ લોકોએ બનાવેલું છે, જો છે ને. અને આ ભાઈના નંબર લખેલ છે અહીંયા, કશ્યપભાઈ ભટ્ટ અને આશીષભાઈ ભટ્ટ. તો તમારે કાંઈ પણ લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપવો હોય તો પણ તમે એમને બોલાવી શકો છો. તે પણ કાર કરી જશે ત્યાં આવીને. જોઈ લો આ રીતનું નાનું એવું સેટઅપ છે એ લોકોનું. અને જમવાનું એકદમ બહાર છે, જો છે બહાર એકદમ રોડની સાઈડમાં જ છે. અને આ છે એ તેમનું મેનુ છે. અહીંયા પણ મોબાઈલ નંબર લખેલ છે, જોઈ લો તમે મેનુ. આલુ પરોઠા, મિક્સ પરોઠા, આલુ ઓનિયન, સેવ ટમાટાનું શાક, સૂકી ભાજી, ભાખરી, રોટલો, એ પણ બધું મળે છે. જોઈ શકો તમે, પોઝ કરીને મેનુ જોઈ શકો છો. આ પરોઠા હાઉસ જે છે તે એકદમ રોડ સાઈડમાં જ છે. તમે જોઈ શકો છો સામેની સાઈડ મોતીબાગ સર્કલ આવે છે જુનાગઢનું, જે પોશ એરિયા છે. જુનાગઢમાં કોઈ પણને તમે કહેશો ભાઈ મોતીબાગ મારે જવું છે તો તમને ત્યાં જ છોડી જશે, બરાબર. ઓટોમાં તમે જશો તો બરાબર. ત્યાંથી સીધો આ જે મેઇન હાઈવે છે એ સીધો જાય છે સોમનાથ હાઈવે કહેવાય છે આને. અને એની જ બરોબર સાઈડમાં અહીંયા અન્નપૂર્ણા પરોઠા હાઉસ આવે છે. મોતીબાગનો જે પહેલો ગેટ છે, જે મોતીબાગ સર્કલ છે, પહેલા ગેટની અને બીજા ગેટની વચ્ચે પરોઠા હાઉસ આવે છે. અને અહીંયા ઘણા બધા ફૂડ સ્ટોલ છે. કોઈ ઓળો રોટલો વેચે છે, કોઈ ઢોસા બનાવે છે, કોઈ મંચુરિયન બનાવે, કોઈ ચાઇનીઝનું, ટૂંકમાં ચાઇનીઝની આઈટમ બનાવે છે. તમને ઘણી બધું અહીંયા જમવા મળી જશે. એમાંથી એક છે પરોઠા હાઉસ. અન્નપૂર્ણા પરોઠા હાઉસનું મેનુ છે, જોઈ શકો છો. તમને પણ બતાવી દઉં, જોઈ લો. બધાની પ્રાઇસ પણ લખેલી છે બાજુમાં. કેટલી જાતના બનાવે છે પરોઠા. આપ જોઈ શકો છો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. માહીનું દહીં વાપરે છે અને આ એમની સ્પેશિયલ ચટણી છે. અને આ જે દહીં છે માહીનું એ છે. અહીંયા બધી વસ્તુ રાખેલી છે, ડુંગળી, કચુંબર, પુદીનો. અહીંયા ઓઇલમાં પણ બનાવવામાં આવે છે અને બટરમાં પણ બનાવવામાં આવે છે. તમે જે રીતનો ઓર્ડર આપો એ રીતના તમને બનાવી આપવામાં આવે છે. અને અમૂલનું બટર યુઝ કરે છે. આપ જોઈ શકો અહીંયા રાખેલું છે બટર. પણ આ ઓર્ડર આવેલો છે તેલનો આવેલો છે, ઓઇલમાં બનાવવાનું કીધું છે.
મારું નામ કશ્યપ ભટ્ટ છે. છેલ્લા 8 વર્ષથી હું આલુ પરોઠાનો ધંધો કરું છું. પહેલાં હું બીજા લોકેશન ઉપર હતો, જે લાલ ડિલક્સની સામેની સાઈડમાં હતો, મહાદેવ આલુ. છેલ્લા 1 મહિનાથી હું અહીંયા શિફ્ટ થયો છું, જે અન્નપૂર્ણા પરોઠાના નામથી આપણે પ્રખ્યાત છે, જે બીજા ગેટની બાજુમાં જ આપણું લોકેશન છે. હા, એક્ઝેક્ટ પિઝા સ્ટુડિયોની સામે અન્નપૂર્ણા પરોઠા એન્ડ વેરાયટીઝ. અને મારી પાસે છે 30 જાતના પરોઠાની વેરાયટીઝ છે, જેમાં હું અમૂલ બટરમાં જ હું બનાવું છું. બટર અને ઓઇલ પણ જેવો ઓર્ડર હોય એ પ્રમાણે મેજોરિટી અમૂલ બટરમાં જ બનાવું છું. અને હમણાં જ નવી આઈટમ અમે લોન્ચ કરી છે મેગી પરોઠામાં. એમાં પણ અમે 7 જાતની આઈટમ અલગ અલગ બનાવી છે. ચીઝ પરોઠા છે, ચીઝ પનીર છે, મિક્સ વેજીટેબલ છે, સાદા પરોઠા, ઓનિયન, મેથી, ઘણી જાતના વેરાયટી આપણને જમવા મળશે. જેમ કે હું અમૂલની જ વસ્તુ યુઝ કરું, જેમ કે અમૂલ બટર છે, અમૂલ ચીઝ છે, સંપૂર્ણ આઈટમ અમૂલની જ યુઝ કરું છું વધારે પડતી. બરાબર. અને આ મારા વાઈફ છે ભૂમિ ભટ્ટ, એ મને પૂરેપૂરો સહકાર આપે છે. જેમ કે અમે સાંજના 6 થી 11 વાગ્યા સુધી અહીંયા જ હોય છે. કેટલા પણ આલુ મેથી છે, એનું સ્ટફિંગ થશે. આલુ પુદીનો, ઓનિયન, જે ખાવું હોય તમારે. ઓકે, આ અમારો મસાલો છે, જે હરેક મસાલા ઉપર પરોઠા ઉપર અમે છાંટીએ છીએ. બરાબર. તમે જોઈ શકો છો કસ્ટમરની લાઈન લાગવા માંડી છે. જોઈ શકો છો કસ્ટમર અહીંયા પણ બેઠા છે, આગળની સાઈડ પણ લોકો જમે છે. જોઈ શકો છો. આપણે કસ્ટમરના રિવ્યુ જાણશું. અહીંયા કસ્ટમર બેઠા છે, આપ જોઈ શકો છો. તો એનો આપણે રિવ્યુ જાણીએ. તો આપણે એક નાના એવા કસ્ટમર બેઠા છે અહીંયા, તો આપણે જાણીએ રિવ્યુ એની પાસે. શું નામ તમારું? સુરુ જીવરાજ મહેશભાઈ. વાહ, કેવો લાગ્યો પરોઠા? 1 નંબર. મજા આવી ગઈ? ક્વોલિટી કેવી લાગી? 1 નંબર. અચ્છા, તો શું તું કહીશ? જો તમારે સ્વાદિષ્ટ અને મજેદાર પરોઠા ખાવા હોય તો એકવાર અન્નપૂર્ણા પરોઠાની મુલાકાત લેજો. વાહ વાહ વાહ, ચાલો. તો અહીંયા આ જે ભાઈ છે એમના ફાધર પણ બેઠા છે, તો આપણે એમને પૂછીએ કેવું લાગ્યું અંકલ? બહુ જોરદાર છે, પણ ખાવું હોય તો અન્નપૂર્ણાની એકવાર મુલાકાત લેવી જરૂરી છે. બહુ સ્વાદિષ્ટ અને મજેદાર છે. ચાલો, થેન્ક યુ કાકા. આ કશ્યપભાઈએ મને ચીઝ પરોઠો સજેસ્ટ કરેલું છે, તો હું ચીઝ પરોઠા ટ્રાય કરીશ. તીખું જરાય ન ખાતા હોય ને એ લોકો પણ અહીંયા ખાઈ શકે છે, કારણ કે તીખું એકદમ માઇલ્ડ છે. નાના બાળકો પણ ખાઈ શકે. પછી એવું નથી, તમે જે રીતનો ઓર્ડર આપો એવી રીતના કશ્યપભાઈ અને એમના વાઈફ તમને વસ્તુ બનાવી દેશે. મને એ લોકોએ સજેસ્ટ કર્યું કે ભાઈ તમે ચીઝ પરોઠા ટ્રાય કરો. આની અંદર ડુંગળી અને બટેટાની ફિલિંગ છે, અને એની મેન ખાસિયત છે આ રેડ ચટણી. મેન ખાસિયત છે એ લોકોની રેડ ચટણી. તો રેડ ચટણી યાર હું ટ્રાય કરું છું. જોઈ લો મારી બાઈટ, એની સાથે દહીં. બહુ મસ્ત બનાવેલું છે. અને તમે પણ જો જુનાગઢમાં રહેતા હોય અથવા તો જુનાગઢથી નીકળતા હોય અને સાંજનો સમય હોય તો સાંજે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મોતીબાગ સર્કલ અને મોતીબાગનો જે પહેલો ગેટ અને બીજા ગેટની વચ્ચે જ એમનું આઉટલેટ આવે છે. નાની એવી રેકડી જ છે, રિક્ષામાંથી બનાવેલું છે એ લોકોએ. તો એકવાર જરૂર મુલાકાત લેજો તમે અન્નપૂર્ણા પરોઠા હાઉસ ની. તમને બહુ મજા આવશે અને તમે યાદ કરશો મને. તો ચાલો હવે હું મારા પરોઠાનો મજા લઉં અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ચાલો, બાય.